આજની દુનિયા કેટલી કનેક્ટેડ છે નહીં? એક ક્લિક પર આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં વાત કરી શકીએ છીએ. પણ આટલા કનેક્શનની વચ્ચે એક એવો વિષય છે જેના પર આપણે ભાગ્યે જ વાત કરીએ છીએ, અને એ છે માનસિક સ્વાસ્થ્ય. પણ દોસ્તો, આંકડાઓ એક એવી વાસ્તવિકતા તરફ ઇશારો કરી રહ્યા છે જેને આપણે હવે નજરઅંદાજ ન કરી શકીએ, ખાસ કરીને જ્યારે વાત ભારતના યુવાનોની આવે. તો ચાલો આજે આ ગંભીર મુદ્દાને ઊંડાણપૂર્વક સમજીએ. આ સીન તો લગભગ આપણા બધાના ઘરમાં જોવા મળતો હશે, ખરું ને? પરિવાર સાથે બેઠા હોવા છતાં કોઈ વાતચીત નથી. બધાની નજર પોતપોતાના ફોનની સ્ક્રીન પર ચોંટેલી છે. આપણને કદાચ આ સામાન્ય લાગે, પણ આ નાની નાની આદતો આપણા માનસિક સ્વાસ્થ્ય પર કેટલી મોટી અને ઊંડી અસર કરી રહી છે એ આજે આપણે જાણવાના છીએ. તો આજે આપણે આ આખી વાતને 5 ભાગમાં વહેંચીને સમજીશું. સૌથી પહેલાં આ આધુનિક કટોકટી છે શું એ જોઈશું. પછી એક બહુ જ મહત્વના રિપોર્ટના તારણો પર નજર નાખીશું. ત્યાર પછી આ સ્થિતિ પાછળના કારણો શું છે, એની સામાજિક અને આર્થિક કિંમત શું હોઈ શકે, અને છેલ્લે આ સમસ્યાના ઉકેલ માટે ભારતમાં શું પ્રયાસો થઈ રહ્યા છે એના પર વાત કરીશું. અને હા, શરૂઆત કરતા પહેલાં એ સમજવું જરૂરી છે કે આ સમસ્યા માત્ર આપણા ઘરની કે આપણા દેશની નથી. આ એક ગ્લોબલ ટ્રેન્ડ છે. આ ડિજિટલ યુગમાં આખી દુનિયામાં લોકોનું માનસિક સ્વાસ્થ્ય કેમ ઘટી રહ્યું છે, ચાલો એને જરા સમજીએ. આપણે આજે જે પણ વિશ્લેષણ કરી રહ્યા છીએ એનો મુખ્ય આધાર છે સેપિયન લેબ્સ દ્વારા બહાર પાડવામાં આવેલો ગ્લોબલ માઇન્ડ હેલ્થ રિપોર્ટ 2025. આ રિપોર્ટ દુનિયાભરના માનસિક સ્વાસ્થ્યનું એક ખૂબ જ સ્પષ્ટ ચિત્ર રજૂ કરે છે. હવે આ કોઈ નાનો સૂનો સર્વે નથી. વિચારો, 84 દેશ અને 10 લાખ લોકો. આટલા મોટા પાયે જ્યારે કોઈ સ્ટડી થાય છે ત્યારે એમાંથી જે તારણો નીકળે છે એ ખૂબ જ વિશ્વસનીય હોય છે. આ આંકડા આપણને વાસ્તવિકતાનો અરીસો બતાવે છે. તો આ રિપોર્ટ કયા આધારે લોકોના માનસિક સ્વાસ્થ્યને માપે છે? એના માટે લોકો એક ખાસ સ્કોર વાપરે છે જેનું નામ છે MHQ, એટલે કે માઇન્ડ હેલ્થ ક્વોશન્ટ. આ સ્કોર એ નથી જોતો કે કોઈને ડિપ્રેશન છે કે નહીં, પણ એ વ્યક્તિના માનસિક સ્વાસ્થ્યના દરેક પાસાને ઊંડાણપૂર્વક તપાસે છે. તો આ MHQ સ્કોર બને છે કેવી રીતે? એમાં મુખ્યત્વે 4 પાયા છે. પહેલું, ભાવનાત્મક સંતુલન. બીજું, આપણા સામાજિક સંબંધો. ત્રીજું, આપણી વિચારવાની અને નિર્ણય લેવાની શક્તિ. અને ચોથું, આપણું શારીરિક સ્વાસ્થ્ય અને મન-શરીરનું કનેક્શન. આ ચારે મળીને એક સંપૂર્ણ ચિત્ર આપે છે. અને હવે આવે છે ભારત માટેનો સૌથી ચોંકાવનારો આંકડો. જરા સ્ક્રીન પર જુઓ. આપણા યુવાનો અને વડીલોની માનસિક હાલતમાં જમીન આસમાનનો ફરક છે. જ્યાં 55 વર્ષથી વધુ ઉંમરના વડીલોનો MHQ સ્કોર 96 છે, એટલે કે સફળ કેટેગરીમાં, ત્યાં જ 18થી 34 વર્ષના યુવાનોનો સ્કોર માત્ર 33 છે, એટલે કે સંઘર્ષશીલ કેટેગરીમાં. 3 ગણો. આ નાનો સૂનો તફાવત નથી. અને સીધી સાદી ભાષામાં કહીએ તો આપણા વડીલો યુવાનો કરતાં 3 ગણા વધુ માનસિક રીતે સ્વસ્થ છે. આ એક બહુ મોટી ચેતવણીની ઘંટડી છે જે આપણને કહે છે કે ક્યાંક બહુ મોટી ગડબડ થઈ રહી છે. તો સવાલ એ થાય કે કયા દેશોનું માનસિક સ્વાસ્થ્ય સૌથી સારું છે? શું એ અમેરિકા, જાપાન કે યુરોપના દેશો છે? વેલ, જવાબ કદાચ એ નથી જે આપણે વિચારી રહ્યા છે. રિપોર્ટમાં એક ખૂબ જ રસપ્રદ અને મોટો વિરોધાભાસ જોવા મળ્યો છે. અને અહીંયા આવે છે એક મોટો ટ્વિસ્ટ. જુઓ, લિસ્ટમાં ટોપ પર છે આફ્રિકાના દેશો, જેમ કે ઘાના, નાઇજીરિયા, કેન્યા, અને સૌથી નીચે છે બ્રિટન, જાપાન, ઓસ્ટ્રેલિયા અને અમેરિકા જેવા વિકસિત દેશો. આ સ્પષ્ટપણે બતાવે છે કે પૈસા અને સુખ સુવિધાઓ માનસિક શાંતિની ગેરંટી નથી. તો સવાલ એ છે કે આ બધું થઈ કેમ રહ્યું છે? આપણા યુવાનો સાથે આવું કેમ બની રહ્યું છે? ચાલો હવે એ 4 મુખ્ય કારણો જોઈએ જે આ રિપોર્ટમાં સામે આવ્યા છે. રિપોર્ટ કહે છે કે આ 4 મુખ્ય ડ્રાઈવર્સ છે જે યુવા પેઢીના માનસિક સ્વાસ્થ્યને નીચે લાવી રહ્યા છે: સ્માર્ટફોન, જંક ફૂડ, નબળા પારિવારિક સંબંધો અને આધ્યાત્મિકતાનો અભાવ. ચાલો દરેકને જરા વિગતવાર સમજીએ. સૌથી પહેલું અને કદાચ સૌથી મોટું કારણ, સ્માર્ટફોન. ભારતમાં સરેરાશ 16.5 વર્ષની નાની ઉંમરે બાળકના હાથમાં ફોન આવી જાય છે. આનાથી થાય છે શું? એમનું જે સોશિયલ સ્કિલ ડેવલપમેન્ટ થવું જોઈએ એ નથી થતું. વાસ્તવિક દુનિયામાં લોકો સાથે કેવી રીતે વાત કરવી, સંબંધો કેવી રીતે કેળવવા એ શીખવાની તક જ નથી મળતી. બીજું કારણ છે
આપણું ખાવા પીવાનું આંકડા જો ખરેખર ચોંકાવનારા છે. આપણા 44% યુવાનો નિયમિતપણે પેકેટવાળું પ્રોસેસ્ડ ફૂડ ખાય છે, જ્યારે વડીલોમાં જ આ જ આંકડો ખાલી 11% છે. અને હવે તો કેટલાય રિસર્ચ કહે છે કે આવા ખોરાક અને ડિપ્રેશન, ચિંતા અને એકાગ્રતાના અભાવ વચ્ચે સીધો સંબંધ છે. ત્રીજું કારણ છે આપણા નબળા પડતા પારિવારિક સંબંધો. એક સમય હતો જ્યારે પરિવાર એક મજબૂત સપોર્ટ સિસ્ટમ હતો, એક સુરક્ષા કવચ હતો. પણ હવે સોશિયલ મીડિયાના જમાનામાં એક જ ઘરમાં રહીને પણ લોકો એકબીજાથી દૂર થઈ ગયા છે. આંકડા બતાવે છે કે યુવાનોમાં પારિવારિક નિકટતા ઘટી રહી છે. અને છેલ્લું, ચોથું કારણ છે આધ્યાત્મિકતામાં ઘટાડો. હવે અહીં આધ્યાત્મિકતાનો મતલબ કોઈ ધર્મ કે પૂજાપાઠ પૂરતો નથી. એનો અર્થ છે જીવનમાં કોઈ ઊંડો હેતુ હોવો, મનની શાંતિની શોધ, જે આપણને ફોકસ કરવામાં અને જીવનમાં પોઝિટિવિટી જાળવી રાખવામાં મદદ કરે છે, જેનો યુવા પેઢીમાં અભાવ જોવા મળી રહ્યો છે. તો આપણે કારણો તો જાણી લીધા, પણ હવે સવાલ એ છે કે જો આ ટ્રેન્ડ ઇલાગે ચાલુ રહ્યો તો એની અસર શું થશે? આ ખાલી વ્યક્તિગત સમસ્યા નથી દોસ્તો, આની આપણા આખા સમાજ અને દેશના ભવિષ્ય પર ગંભીર અસર પડી શકે છે. સેપિયન લેબ્સના સ્થાપક તારા થિયાગરાજન 2 મોટા ખતરા તરફ ઇશારો કરે છે. એક, આપણી ઇકોનોમી ધીમી પડી શકે છે. કેમ કે જો દેશનું યુવાધન જ માનસિક રીતે ફિટ નહીં હોય તો પ્રોડક્ટિવિટી ક્યાંથી આવશે? અને બીજું, સમાજમાં હિંસા અને ગુનાખોરી વધી શકે છે, કારણ કે લોકોમાં સહાનુભૂતિ અને સામાજિક સમજ ઘટી રહી છે. આ સમસ્યા કેટલી મોટી છે એનો અંદાજ આ આંકડા પરથી લગાવી શકાય છે. 2016માં જ ભારતમાં લગભગ 15 કરોડ લોકોને મેન્ટલ હેલ્થ સપોર્ટની જરૂર હતી. જરા વિચારો, આ તો 8 વર્ષ જૂનો આંકડો છે. આજે આ સંખ્યા ક્યાં પહોંચી હશે? તો આટલી મોટી કટોકટી સામે લડવા માટે આપણે શું કરી રહ્યા છીએ? શું કોઈ પ્રયાસો થઈ રહ્યા છે? ચાલો હવે જોઈએ કે રાષ્ટ્રીય સ્તરે આ સમસ્યાના ઉકેલ માટે કયા પગલાં લેવાઈ રહ્યા છે. સરકારે આ દિશામાં ઘણા પગલાં લીધા છે, જેમ કે નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ છે. 2014માં ખાસ પોલિસી પણ બની છે. કિરણ જેવી 24/7 હેલ્પલાઇન છે, જે 13 ભાષાઓમાં સપોર્ટ આપે છે. આ ઉપરાંત માનસ અને ટેલિમાનસ જેવા ડિજિટલ પ્લેટફોર્મ્સ પણ શરૂ કરાયા છે. આ બધાનો હેતુ લોકોને સરળતાથી અને સમયસર મદદ પહોંચાડવાનો છે. આ બધી ચર્ચા પછી એક વાત તો સ્પષ્ટ છે, આ કટોકટી આપણી આજની લાઇફસ્ટાઇલની જ દેન છે. સરકાર અને સંસ્થાઓ પોતાના પ્રયાસો કરી રહી છે, પણ હવે સૌથી મોટો સવાલ આપણી સામે છે કે આપણે પોતે આપણા ઘરમાં, આપણી આસપાસ એવા કયા નાના પણ મહત્વપૂર્ણ બદલાવ લાવી શકીએ, જેથી આવનારી પેઢીનું ભવિષ્ય માનસિક રીતે વધુ સ્વસ્થ અને ઉજ્જવળ બની શકે. આ સવાલ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.